જી બિલકુલ, વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે એક સમાચાર એ સૌ કોઈ સાંભળ્યા કે રાજ્યના દિગ્ગજ નેતા કોંગ્રેસના અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહનું જે અકસ્માતે મૃત્યુ થયું છે, એટલે કે તેઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પહેલાં પોતાની જ રિવોલ્વરમાંથી પોતાની પત્નીને એ ગોળી વાગે છે અને ગોળી વાગતાની સાથે તેઓ 108ને ફોન કરે છે. માતા પણ આ ફ્લેટની અંદર હાજર હતા. 60-62 વર્ષની માતા એ અલગ રૂમની અંદર હતા. ગોળીનો અવાજ સાંભળી અને માતા પણ ઉઠી જાય છે. ત્યારે યશરાજ પણ છેલ્લે પોતાને ગોળી મારતા પહેલાં માતાને કહે છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે, ભૂલમાં ગોળી વાગી ગઈ છે. અને આ સમાચારથી એનઆરઆઈ ટાવર છે તેને તાત્કાલિકપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. રહેવાસી સિવાયના જે પણ વ્યક્તિઓ હોય તેમને તાત્કાલિક ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા. અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. પોલીસની ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ એ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ આ સમાચાર એ પૂરા રાજ્યની અંદર એ જોવા મળ્યા, સંભળાયા. ત્યારે એ રાજનીતિના દિગ્ગજ નેતાઓની અંદર પણ ક્યાંક ને ક્યાંક શોકની લાગણી જોવા મળી હતી. અને આ યશરાજસિંહ ગોહિલ થોડા મહિનાઓ પહેલાં જ તેઓ લગ્ન ગ્રંથિએ જોડાયા હતા. 2 મહિના પહેલાં તેઓ રાજશ્રીબા સાથે લગ્ન ગ્રંથિએ જોડાયા અને 2 મહિના બાદ આ જે ઘટના બની છે ત્યારે અનેક નેતાઓ એ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. શક્તિસિંહને આશ્વાસન આપવા માટે પહોંચ્યા હતા. શક્તિસિંહ ગોહિલ કે જે એ ખૂબ શાલીન વ્યક્તિ છે અને તેમનો એક સથવારો એ પોતાનો ભત્રીજો યશરાજ હતો અને તેમનું આ કમકમાટી ભર્યું અચાનક જે મૃત્યુના સમાચારથી પરિવારમાં ત્યારે શોકની લાગણી છે. સાથે એ વિસ્તાર ભાવનગર પંથક ગોહિલવાડની અંદર આજે હનુભાનું લીમડા કે જ્યાં આજે આખું ગામ આ સમાચાર સાંભળતાની સાથે જ અત્યારે સજ્જડ બંધ છે. થોડીક ક્ષણોની અંદર જ અહીંયા તેમના બંનેના પાર્થિવ દેહ છે ત્યાં ગામની અંદર લાવવામાં આવશે. બંનેના પાર્થિવ દેહ આવ્યા બાદ દર્શન માટે રાખવામાં આવશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમિત ચાવડા હોય કે પછી અન્ય નેતાઓ હોય તે પણ અત્યારે થોડીક ક્ષણોની અંદર જ અહીંયા પહોંચવાના છે. સાથે એ અલગ જે આ આગેવાનો છે ક્ષત્રિય સમાજના તે પણ અત્યારે ગામની અંદર આવી પહોંચ્યા છે. સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા એ ચુડાસમા સાહેબ પણ અત્યારે થોડી વારની અંદર જ પહોંચી રહ્યા છે. અને સાથે જે રીતના આ જે મૃત્યુ થયું છે આ મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે ન માત્ર પરિવાર પણ ક્ષત્રિય સમાજની અંદર પણ અત્યારે ક્યાંક ને ક્યાંક એક ગમગીનનો માહોલ છે. અને જ્યારે આજે આ બંનેના પાર્થિવ દેહ ગામની અંદર પહોંચ્યા બાદ દર્શન માટે રાખવામાં આવશે અને દર્શનાર્થે રાખ્યા બાદ તેમનું આજે મોડી સાંજે તેઓના અંતિમ સંસ્કાર પણ આ જ ગામની અંદર કરવામાં આવશે. અત્યારે ગામની અંદર એક શાંતિપૂર્ણ માહોલ છે, એટલે કે હાવ ગામ એ સજ્જડ બંધ છે. કોઈ જાતનું કોઈ વ્યક્તિ અત્યારે ગામની અંદર દેખાઈ નથી રહ્યું. સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે કે આ બંનેના પાર્થિવ દેહ ગામમાં પહોંચે ત્યારબાદ સૌ કોઈ તેમના અંતિમ દર્શન કરશે.